હું ડૉક્ટર નેશર શાસ્ત્રી આજે આપને ફિલ્ગ્રેટ પેકનો જે અમારું શિલ્ડ છે એના વિશે થોડીક માહિતી આપું છું. ફિલ્ગ્રેટ પેક શું છે, શિલ્ડ શું છે, શું કામ જરૂરી છે, સ્ટે હેલ્ધી, ઇમ્પ્રૂવ એનર્જી, લિફ્ટ અપ ડિફેન્સ, આ દરેકનો પહેલો વર્ડ લઈને શિલ્ડ બનાવ્યું છે આપણે. એટલે હેલ્ધી રહો, એનર્જી વધારો અને ડિફેન્સ મિકેનિઝમ ઊંચી કરો, એટલે તમને રોગ આવે નહીં કોઈ પણ. એવું કરવા માટે શું કરવું પડશે આપણે? તો 1.5-2 કલાક આપણે જીમ કરવું પડશે, વ્યાયામ કરવો પડશે. રોજ તાજું ખાવાનું ખાવું પડશે, કેમિકલ વગરનું, યુરિયા પેસ્ટિસાઇડ વગરનું. અને ધ્યાનમાં બેસવું પડશે, યોગા કરવા પડશે. આ ત્રણેય વસ્તુ રોજ શક્ય નથી, નિયમિત થઈ શકતી નથી. તો શું થાય? આવું નિયમિત નથી થઈ શકતું તો શું થશે આપણા બોડીમાં? તો આપણા આંતરડા આવા હોય છે, ઇન્ટેસ્ટાઇન, એના પર ચરબી જામી જશે. આવા હોવા જોઈએ, અને અત્યારે બધા લોકોના આવા છે. સ્કેન કરવામાં આવે ને તો ખબર પડે. હવે એ જે ચરબી છે તે અહીંયા બહાર દેખાય છે. એટલે જે લોકોને બહાર દેખાય છે તો ખબર પડે કે એ લોકોને ચરબી જામી છે. પણ જે લોકોને બહાર ન દેખાય એ લોકોને પણ ચરબી જામેલી હોય છે અંદર, એને વિસરલ ફેટ કહે છે. અંદરના ઓર્ગન ઉપરની ચરબી, લીવર ઉપર ચરબી હોય તો ફેટી લીવર કહે છે. એવી રીતે હાર્ટની પોતાની ઉપર ચરબી હોય, લોહીની નળીઓમાં ચરબી હોય તો કોલેસ્ટ્રોલ કહે છે, ટ્રાઇગ્લિસરાઇડ કહે છે. એ બધી ચરબી દેખાતી નથી, અંદર છે. આપણને એમ થાય કે પતલો માણસ છે તો એને કંઈ ડાયાબિટીસ ન આવે એવું ન હોય, હાર્ટ એટેક ન આવે એવું ન હોય, એ આવે. એટલે આ બધું શું કામ થઈ રહ્યું છે? તો આપણી લાઈફસ્ટાઈલ ગંદી છે, એટલે આપણે આવું બધું કરી શકતા નથી. એટલે તો એને પુઅર લાઈફસ્ટાઈલ કહેવાય. આપણી લાઈફસ્ટાઈલ બગડી ગઈ છે. 40 વર્ષ પહેલાં આમાંનું કશી બીમારી હતી નહીં, કારણ કે લાઈફસ્ટાઈલ સારી હતી, ખાવાનું શુદ્ધ હતું, રહેણી સારી હતી, કસરત કરતા હતા, બધા ખેતરમાં કામ કરતા હતા. લાઈફસ્ટાઈલ બગડી ગઈ, ફાસ્ટફૂડ ખાવાનું આવી ગયું, જંક ફૂડ ખાવાનું આવી ગયું, કોલ્ડ ડ્રિંક આવી ગયા, એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે? જ્યારે આપણે કંઈક ખાઈએ છીએ ત્યારે ઇન્સ્યુલિન રિલીઝ થાય છે, એને પચાવવા માટે, એમાંનો ગ્લુકોઝને પચાવવા માટે, એમાંની વસ્તુને પચાવવા માટે. હવે વારે વારે ખાઈએ છીએ, વારે વારે ચા પીએ, કલાકે ખાઈએ, એટલે વારે બધું થાય. એટલે પેલું જાય તો ખરું, એને ઇન્સ્યુલિન, એને સુગરને લઈ જવાનું છે સેલમાં નાખી દઈએ તો એ પચે, સેલમાં ન નાખે તો પચે નહીં. એટલે સેલે કંઈ તું થાકી ગયો યાર, વારે કેમ બહારનું ખોલવું, હવે નથી જોઈતું મને, એટલે સેલે ના પાડી દીધી. એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે ઇન્સ્યુલિન પાછું આવી ગયું, એટલે ઇન્સ્યુલિન તો નીચે આવી જશે, સુગર કંઈ નહીં, લોહી નળીઓમાં એ સુગર જામતી ચરબી જામે, કોલેસ્ટ્રોલ કરે, એ સુગર બધી જામે. એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે બધી વસ્તુની, બધી બીમારીઓનું મૂળ અહીંયા છે. અહીંયાથી તમારે આપણે રિવર્સ થવું જોઈએ, ઇન્સ્યુલિન સેન્સિટિવ તરફ જવું જોઈએ. તો કેવી રીતે જઈ શકાય એનું તમને બતાવું છું. અને જો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ન રહ્યું, સેન્સિટિવમાં ન આવ્યા તો શું થશે? મેટાબોલિક સિન્ડ્રોમ થશે. એટલે મેટાબોલિઝમના હિસાબે રોગો થશે. મેટાબોલિઝમ એટલે ચયાપચય, એ ખાધું, કચરો નીકળો, વચ્ચે જે પ્રોસેસ બની એને મેટાબોલિઝમ કહેવાય. શ્વાસ લીધો, બહાર નીકળો શ્વાસ, એ મેટાબોલિઝમ થયું. આ બધી વસ્તુ, પાણી પીધું, યુરિનમાં નીકળ્યું, એ વચ્ચે મેટાબોલિઝમ થયું. એટલે શરીરના બધા જ સિસ્ટમ, બધા જ તંત્રો મેટાબોલિઝમ યોગ્ય કરે તો માણસને રોગ ન થાય. એ ન કરી શકે તો મેટાબોલિઝમના રોગો થાય. જે મોટા રોગ હોય, ન મટી શકે એવા રોગ હોય. કયા રોગો છે આ? પુઅર લાઈફસ્ટાઈલ હિસાબે કયા રોગો મોટા થાય છે? સ્ટ્રોક, હાર્ટ એટેક આવે છે, હાર્ટ ડિઝીઝ, હાર્ટના બીજી બધી બીમારી, કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, કેન્સર. 40 વર્ષ પહેલાં કેન્સર બહુ જ ઓછા હતા, રેર કેસમાં હતા જ નહીં. આખા ગામમાં એક કેન્સર હતું, અત્યારે એક સોસાયટીમાં એક કેન્સર હોય છે. ડાયાબિટીસ 40 વર્ષ પહેલાં હતા જ નહીં, બહુ જ ઓછા હતા, રેર કેસમાં. અત્યારે એક ઘર બતાવો જેમાં ડાયાબિટીસનો એક વ્યક્તિ ન હોય. અને 2030માં WHO એવું કહેવું છે કે ઇન્ડિયામાં દરેક ઘરમાં 50% મેમ્બરને ડાયાબિટીસ હશે. આ બધી મોટી બીમારીઓ છે. હાર્ટ ડિઝીઝ, PCOS, PCOD, લેડીઝના ગાયનેકના પ્રોબ્લેમ, એથેરોસ્ક્લેરોસિસ એટલે લોહી જાડું થઈ જવું, લોહીની નળીઓ જાડી થઈ જવી. આ બધી બીમારીઓનું મૂળ કારણ ક્યાં છે? ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એનું મૂળ કારણ છે પુઅર લાઈફસ્ટાઈલ. તો આપણે શું કરી શકીએ? થોડીક વધારે નજર નાખું. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે ક્યાંથી?
ઓબેસિટીમાંથી આવે છે. એટલે ઓબેસિટી હોય એને ડાયાબિટીસ થવાનું, હાર્ટ એટેક આવવાનો. એટલે અહીંયા એ બધા રોગો છે જે થવાના, આ બધું કરવાના હિસાબે, આ બધું હોવાના હિસાબે. ઇનએક્ટિવનેસ, બેઠાડું જીવન, અથવા ગણકારતા નહીં, જેનેટિક્સ, વારસામાં, આ બધી બીમારીઓ વારસામાં હશે તો આવવાની જ છે. એજિંગ, ઉંમર પ્રમાણે બી આવી શકે છે. મેડિકેશન્સ, ઘણી બધી દવાઓ બહુ જ નુકસાન કરે છે. દવાઓ ખાવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે. લોકો અમારા સમયમાં અમે દવાનું પ્રિસ્ક્રિપ્શન લખતા હતા, ડૉક્ટરો લખતા હતા, અમને શીખવાડવાળા, એ એક જ દવા લખે. તમે જાઓ ને એની પાસે કંઈ બી બીમારી લઈને એક જ દવા. અત્યારે તો 2 પાના પ્રિસ્ક્રિપ્શન ના ભરાઈ જાય. રેર ડિસઓર્ડર્સ, ભાગ્યે જ થતી બીમારીઓ, આ બધી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બનાવે છે, નોતરે છે. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવ્યા પછી ટાઈપ 2 ડાયાબિટીસ કન્ફર્મ આવે છે. પીસીઓ લેડીઝને ગાયનેકના પ્રોબ્લેમ આવે છે. એથેરોસ્ક્લેરોસિસ, લોહીની નળી જામી જવું, ચરબી જામી જવી. ડિસ્લિપિડીમિયા, લોહીમાં ચરબી જામી જવી. હાઇપરટેન્શન એટલે માનસિક બીમારી, બ્લડ પ્રેશર, આ બધું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હિસાબે આવે છે. હવે આ આવ્યું હોય તો એને કાઢવું કેવી રીતે, અથવા આ નથી આવ્યું, સપોઝ તમને નથી કુણાલભાઈને, તો એ કાઢવું નથી આવવા દેવું તો શું કરવું? એના માટે આપણે શિલ્ડ બનાવ્યું છે. સ્ટે હેલ્ધી, ઇમ્પ્રુવ એનર્જી, લિફ્ટ અપ ડિફેન્સ. આ શિલ્ડ એટલે કવચ. કોરોનામાં આપણે વેક્સિન લીધા, મોદી સાહેબ એવું કીધું વેક્સિન લેશો તો કોરોના નહીં થાય, છતાં બધાએ લીધા એટલે આપણે રિલેક્સ થઈ ગયા કે આપણને હવે કોરોના નહીં થાય. બીજો ડોઝ લીધો એટલે એકદમ ટેન્શન ફૂલ થઈ ગયા. એવું આ શિલ્ડ છે, કવચ છે, વેક્સિન છે આપણા હિસાબે. શું છે કવચ? આ શિલ્ડ શું છે? તો એમાં 2 પ્રોડક્ટ આવે છે. સ્લિમ નામની એક પ્રોડક્ટ, યુનિમાર્ટ નામની એક પ્રોડક્ટ. આ 2 પ્રોડક્ટ શું કામ કરે છે? આ 5 જ વસ્તુ એનું એક પેક બનાવ્યું છે, એને ફિલ્ટ્રેટ પેક કીધું. એ આપણું શિલ્ડ છે, આપણું કવચ છે. આ 5 વસ્તુ શું કામ કરશે? યુનિમાર્ટ શું કામ કરે છે? યુનિમાર્ટનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે મૂડ ઠીક કરવાનું, ગ્રોથ હોર્મોન, હેપી હોર્મોન રિલીઝ કરવાનું. અત્યારના સમયમાં ખુશી ખોવાઈ ગઈ છે. કોઈના મોઢા પર ખુશી દેખાતી નથી. પરાણે ખુશી લાવવી પડે છે, અને ખુશી ક્યાંય બજારમાં મળતી નથી. ખુશી કોઈને આપી શકતું નથી. પોતે જ અંદરથી ઊભી કરવી પડે છે, અને એ હોર્મોન્સ ઊભા કરે છે. એના પર કંટ્રોલ હોર્મોન્સ પર છે. એ હેપી હોર્મોન્સને કોઈ રિલીઝ કરી શકતું હોય તો એકમાત્ર આ પ્રોડક્ટ છે, મારા મેડિકલના નોલેજ પ્રમાણે. આનું બીજું કામ છે, આપણી ચરબી પણ બાળે છે. ક્યાં એની વિસરણ ફેટ હશે, અંદરની ચરબી હશે, તે બાળી દેશે. ત્રીજું કામ છે, લોંગ ટાઈમ સુધી એનર્જી આપે છે. એવી એનર્જી આપે કે જે ફૂટબોલ પ્લેયરને જરૂરી હોય. 1.5 કલાક ફૂટબોલ પ્લેયર રમે ફૂટબોલ, એમાં 1 મિનિટ માટે ઊભો ન રહે. તમે કોઈ ફૂટબોલની મેચ જોજો, તમને કોઈ પ્લેયર ઊભો રહેલો નહીં દેખાય. અને 1 સેકન્ડમાં ડિસિઝન લેવાના હોય. એટલે આર્જેન્ટિનાના જેટલા ફૂટબોલ પ્લેયર છે, જે ટોપ લેવલના ફૂટબોલ પ્લેયર છે, એ લોકો ટનબંધી આમાંની એક વસ્તુ વાપરે છે, જે વનસ્પતિ ત્યાં થાય છે. એ બતાવું છું આપણે. એટલે આ બધું આ કામ કરે છે. તમને ભૂખ ન લાગવા માટે મદદ કરશે. તમારે 4 કલાક કંઈ ખાવું નથી, એના માટે આ મદદ કરે છે. આ સવારમાં નૈના કોટે પી લીધું ગરમ પાણીમાં. જો નૈના કોટે ક્લોરોફિલ પીતા હો તો ક્લોરોફિલ પીધા પછી અડધો કલાક તમે આ પી લીધું તો બપોર સુધી તમને ભૂખ લાગશે નહીં. અને મેક્સિમમ ફેટ બર્નિંગનો ઝોન છે, હમણાં આગળ બતાવું છું. આ બન્યું છે શેમાંથી? તો યરબા માટે નામની એક વનસ્પતિ છે, સાઉથ અમેરિકાની. એ યરબા માટે કોણ લે છે? ફૂટબોલ પ્લેયર લે છે, બધી સેલિબ્રિટી લે છે. અને યરબા માટેના બધા કામ છે, હું તમને બોલ્યો ને બધા. અને એનાથી 135 ગણું પાવરફુલ બનાવ્યું છે આપણું યુનિમાર્ટે રિસર્ચ કરીને. કેવું રિસર્ચ કર્યું? એને 4 સ્ટેપમાંથી પસાર કર્યું. એટલે આર્જેન્ટિનાના જ્યાં પણ યરબા માટેના બગીચાઓ છે, ત્યાં આપણા કંપનીએ રિસર્ચ સેન્ટર ઊભા કર્યા, અને ત્યાં આનું પ્રોડક્શન ચાલુ કર્યું. અને ત્યાંથી જ આખા વર્લ્ડ ઓવરમાં આ યુનિમાર્ટે જઈ રહ્યું છે. બહુ અફલાતું. આનાથી સારી, આનાથી સુપીરિયર પ્રોડક્ટ મેડિકલ સાયન્સમાં મેં જોઈ નથી. એવી પ્રોડક્ટ છે. બીજી પ્રોડક્ટ છે સ્લિમ. આ સ્લિમ શું કામ કરે છે? કોલેસ્ટ્રોલ 2 પ્રકારના હોય, ખરાબ અને સારું. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી દે છે 31%, સારું કોલેસ્ટ્રોલ વધારી દે છે 39%. અને લોહીની ચરબી, ટ્રાયગ્લિસરાઇડ, લોહી ચાલુ થઈ ગયો એને આ ઠીક કરી નાખે છે, લોહીની ચરબી દૂર કરે છે. આ ત્રણેય કામ એક સાથે કરતી હોય એવી કોઈ મેડિકલ સાયન્સમાં મેડિસિન બી નથી બની. આ કામ આ કરે છે, જે મેડિસિન નથી છતાં આ કામ કરે છે. ત્રીજું શું કામ કરશે? ત્રીજું કામ એ કરશે, શરીરમાં જ્યાં જ્યાં ચરબી છે, બહારની ચરબી છે, એને ઉગાડી કાઢશે. એટલે ફેટ લોસ થશે, ફેટ ઘટશે, આ ચરબી ઘટશે, એ બધી ચરબી ઘટશે. અને આનું ને યુનિમાર્ટનું કોમ્બિનેશન ઘણા બધા કામ કરે છે, જે અનબિલિવેબલ રિઝલ્ટ આપે છે. આનું બીજું કામ શું છે? આપણે જે ખાતા પહેલાં પીવાનું છે, જમતા પહેલાં બંને ટાઈમ. જમ્યા પહેલાં પી લીધું 15 મિનિટ પહેલાં, પછી આપણે જમવા બેઠા
જમવામાં જે કંઈ પણ આવશે સારું ખરાબ બધું જ, એ બધી જ વસ્તુમાંથી જે ખરાબ હશે એને પકડીને બહાર કાઢી નાખશે. એટલે ચરબીવાળું જે શરીરને જોઈતું નથી, શુગર વધારે પડતી, એ બધું ખેંચી કાઢશે અને બહાર ફેંકી દેશે. એટલે શુગર બનવાની દેશે, ચરબી બનવાની દેશે, બનેલી હશે તેને પાપડી કાઢશે, બળાવી કાઢશે. આ કામ આ કરે છે. ફાઈબર છે, પાચન તંત્ર ઠીક કરે છે, પેટ પોચું ગાભા જેવું હોવું જોઈએ, જે કામ આ કરી આપે છે. તમે પાચન તંત્ર મજબૂત હશે ને, અપ ટુ ડેટ હશે ને, તો ગમે તેવું ખાવાનું ખાશો ને એ તમે સ્ટ્રોંગલી પચાવી શકશો. એ કામ આ કરી આપે છે. હવે જો સ્લિમ ન પીધું હોય જમતા પહેલા, આપણે સ્લિમ પીતા જ ન હોઈએ તો જ્યારે જ્યારે ખાઈએ ત્યારે મેં તમને શરૂઆતમાં કીધું ઇન્સ્યુલિનનો ગ્રાફ ઊંચો જાય અને સુગરને બચાવવા માટે, અને ઇન્સ્યુલિન તો નીચે આવી જાય, સુગર ત્યાં નતા આવે, એ સુગર ચરબીમાં કન્વર્ટ થઈ જાય. જો આ પીધું છે જમતા પહેલા સ્લિમ, તો શું થશે? તો ઓછો ગ્રાફ ઊંચો જશે અને તરત નીચે આવી જશે, સ્ટેબલ થઈ જશે, ધીમે ધીમે એનર્જી રિલીઝ કરશે. એટલે શરીરમાં ચરબી જામવા નહીં દે, ગ્લુકોઝ બનવા, ગ્લુકોઝને ઉગાડી કાઢશે, ગ્લુકોઝને પીગળાવી કાઢશે, ગ્લુકોઝને પચાવી દેશે. લેવાની પદ્ધતિ શું છે? સવારના નાસ્તાના સમયે યુની માટે ગરમ પાણીમાં પીવાનું, બપોરના જમતા પહેલા સ્લિમ પીવાનું, વચ્ચે જે કલાક હોય 4 કલાક કે 5 કલાક ત્યારે કશું ખાવા પીવાનું નહીં. જે આપણી ગંદી આદત હોય છે કે ઓફિસમાં ગયા એટલે ફરી કોફી આવી, ચા આવી, ભજીયા કે ગાંઠિયા આવ્યા. બપોરના જમ્યા પછી રાતના જમતા પહેલા ફરી સ્લિમ પી લેવાનું, વચ્ચે કંઈ લેવાનું નહીં. સાંજના ચા નાસ્તાની 90% લોકોને આદત હોય છે. આ લેવાથી ઓટોમેટિક આદત જતી રહેશે. એટલે તમારે ભૂખ્યું રહેવાશે. મેં તમને કીધું ને કે યુની માટે શું કામ કરશે. એટલે અહીંયા જે ગેપ આપવો છે ને એ ગેપ આપી શકશો. અહીંયા જે ગેપ આપવો છે ને એ આપી શકશો. રાતના જમ્યા પછી કંઈ લેવાનું નહીં. બીજે દિવસે સવારના જમે યુની માટે લો, નાસ્તાના ટાઈમે ત્યાં સુધી કશું ન લો, અને બપોરના જમવા સુધી તમે કશું ખાધું પીધું નથી, પાણી સિવાય કશું પીધું નથી, તો એ 16 કલાકનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થઈ ગયું, જે બહુ જ ઇફેક્ટ કરે છે. આ બધા જ બીમારીને દૂર કરવાનું મેઇન કામ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું છે. 16 કલાકનું ફાસ્ટિંગ થઈ ગયું તો શરીરને ટાઈમ મળે છે રિપેર કરવાનો, બોડીને રિપેર કરવાનો, રોગોને રિપેર કરવાનો, રોગોને દૂર કરવાનો. અને એમાં ઇફેક્ટ, એમાં ફાયદો, એમાં ઇફેક્ટ કરે છે સ્લિમ અને યુની માટે. જો આ નહીં લેતા હોઈએ તો 16 કલાકનું ફાસ્ટિંગ શક્ય નથી બધા લોકો માટે. અમુક સંત લોકો માટે શક્ય છે, આપણા બધા માટે શક્ય નથી. આ થયું એનું પદ્ધતિ. હવે આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે વારે વારે ઇન્સ્યુલિન, મેં તમને શરૂઆતમાં કીધું ઉપર આવે છે, વારે વારે નીચે જાય છે. આ બધે આ થઈ ગયું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે શુગર ત્યાં ને ત્યાં જ રહી, એ ચરબીમાં કન્વર્ટ થઈ, બધી બીમારી લાવી. મેં તમને શરૂઆતમાં કીધું યુની માટે કીધું, બપોરના જમતા પહેલાં કંઈ કીધું લીધું નથી, તો આ મેક્સિમમ ફેટ બર્નિંગ ઝોન છે. વધુમાં વધુ રિપેર બોડી સવારના 4 કલાકમાં થશે. તમે માર્ક કરજો, સવારમાં જ આપણને ભૂખ લાગે છે, એ ભૂખ નથી, એ ફેટ બર્નિંગ ઝોનમાં જ બોડી છે. એટલે બોડી ક્રેવિંગ કરી રહી છે, અને તમે જેને સમજી ગયા અને ન ખાધું તો બચી ગયા, ખાઈ લીધું તો આવું ડીમ ડીમ ડીમ. અહીંયા બી ફેટ બર્નિંગ છે પણ ઓછું છે, અહીંયા પણ ફેટ બર્નિંગ છે ઓછું છે. મેક્સિમમ ફેટ બર્નિંગ સવારના 8 થી 12 ની વચ્ચે, આમ જોવા જાવ તો 6 થી 12 ની વચ્ચે મેક્સિમમ ફેટ બર્નિંગ થતું હોય છે. આ ફિલગ્રેટ પેક લેવાથી શું શું થશે? મૂડ તમારો સ્ટેબલ રહેશે, એનર્જી ભરપૂર રહેશે, શાર્પ મેમરી શાર્પ રહેશે, માઇન્ડ પાવર ખીલશે, બ્રેઇન ઉપર કામ કરે છે. અત્યારે બ્રેઇનને મારે વિચારવું છે કે મારે અત્યાર પછી જે બી સાહેબને ત્યાં શું વાત કરવી, એ કોઓર્ડિનેશન જે બ્રેઇન કરવાનું છે ને, કરે છે ને, એ એવું હોવું જોઈએ. બ્રેઇન એ યુની માટે કરે છે ને ફિલગ્રેટ પેક કરે છે. ઇન્ક્રીઝ એન્ડ્યુરન્સ, તાકાત, જોમ, જુસ્સા વધારશે. હેલ્ધીયર સ્કિન વધારશે. લોઅર બોડી ફેટને ઓછી કરશે. બેટર સેક્સ્યુઅલ હેલ્થ સારી કરશે. એટલે મેરેજ લાઈફ સુધારશે. ઇમ્પ્રુવ ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધારશે. આ બધું, આમાં બધું આવી ગયું. આટલા બુલેટ પોઈન્ટમાં બધું આખી લાઈફસ્ટાઈલ આવી ગઈ. આ કંપની કઈ છે? આ પ્રોડક્ટ કોણ બનાવે છે? તો અમારી રેક્સોલ ડ્રગ કંપની 120 વર્ષ જૂની છે, જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ 100માં છે, જેણે મેડિકલ સ્ટોરની શરૂઆત કરી હતી. આ કંપનીએ વિટામિન્સ મિનરલ્સ બનાવવા માટે એન્ડ્રીશ, જે વર્લ્ડની બેસ્ટ કંપની હતી ફ્રાન્સની, એની જોડે મર્જર કરી દીધું. એક નવી કંપની બની યુનિસિટી, એના નજર હેઠળ 400 થી વધારે પ્રોડક્ટ 100% રિસર્ચ બેઝ બનાવી. રિસર્ચ કરીને બધી પ્રોડક્ટ આવે છે. મેડિકલી, ક્લિનિકલી પ્રૂવન છે. ક્લિનિકલી રિસર્ચ ક્યાં થયું? ક્લિવલેન્ડ ક્લિનિક, હાર્ટનું વર્લ્ડનું બેસ્ટ હોસ્પિટલ, સિડની યુનિવર્સિટી, ડાયાબિટીસ માટેની બેસ્ટ યુનિવર્સિટી છે આખા વર્લ્ડની, ઓસ્ટ્રેલિયાની. આ બંને યુનિવર્સિટીઓએ, આ બંને સંસ્થાઓએ આપણી પ્રોડક્ટની રિસર્ચ કરી છે, અને રિસર્ચમાં મિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચાયા છે. એટલે શું થયું? સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિન બનાવી છે બધી પ્રોડક્ટ. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અને અમેરિકન હાર્ટ એસોસિએશને આપણી પ્રોડક્ટને એપ્રુવલ આપી. એટલે ડાયાબિટીસની ઘણા બધા સારા ડૉક્ટરોની સંસ્થા વર્લ્ડ લેવલની,
એણે થપ્પો માર્યો કે આ પ્રોડક્ટ લેવાય, આંખ બંધ કરી લેવાય. આ લોકો થપ્પો મારે ને એટલે આપણે નિશ્ચિંત થઈ જવાનું, બરાબર. આ લોકોના થપ્પા મારવાથી એપ્રુવલથી પીડીઆરમાં લિસ્ટેડ થઈ. પીડીઆર એટલે ફિઝિશિયન ડેસ્ક્રિપ્ટર, ડૉક્ટરો માટે આપણી બાઇબલ ગીતા પુરાણ કહેવાય. અને એ બુક એવી છે કે જેને પબ્લિશ કરે છે યુએસ FDA, અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જેને પબ્લિશ કરે છે. પીડીઆર ફિઝિશિયન ડૉક્ટરોની ટેબલ પર રાખવાવાળી બુક આટલી જાડી આવે. ડેવલપ કન્ટ્રીઝમાં આમાં જે મેડિસિન હોય તે જ ડૉક્ટર લખે. અહીંયા જેવું નહીં કે એમાં બતાવે ડૉક્ટર લખવાના. એટલે જો આમાં સિવાય લખવા ગયા તો લાયસન્સ જવાય. આપણી બધી પ્રોડક્ટ, આપણી 18 પ્રોડક્ટ આની અંદર લિસ્ટેડ છે. આપણી 18માંથી એકેય પ્રોડક્ટ દવા નથી, છતાં પણ આપણી 18 પ્રોડક્ટ આની અંદર લિસ્ટેડ કેમ કરવી પડી? કારણ કે એ બધા દવાથી સારું કામ કરે છે. હું એવું કહું છું અમારી ભાષામાં કે દવાઓનો બાપ છે આપણી પ્રોડક્ટ, સુપરફૂડ છે મનીષભાઈની ભાષામાં. અને તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, pdr.net નાખશો, એમાં યુનિવર્સિટી નાખશો એટલે આપણી 18 પ્રોડક્ટનું લિસ્ટ આવી જશે. પ્રોડક્ટ શું કામ કરે છે એ આવી જશે. મેડિકલી એ પ્રોડક્ટ શું શું વર્ક કરે છે એ પણ આવી જશે. આ બુકને પબ્લિશ કોણ કરે છે? યુએસ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ. આપણું ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ હોય ને તો એ બહુ ઊંચી વાત છે. ભારત સરકારનું હોય તો એનાથી ઊંચી વાત છે. તો અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ, એટલે અહીંયા કોઈ લોલમ બોલ ચાલે નહીં. એ લોકો પબ્લિશ કરે છે આ બુક. એની અંદર આપણી કંપનીનું નામ છે, ડાયટરી સપ્લિમેન્ટ નામની પ્રોડક્ટમાં આવે છે, સેક્શનમાં આવે છે યુનિસિટી ઇન્ટરનેશનલ. રાઈટ, તમે ગૂગલમાં સર્ચ કરી શકશો. હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે. એ આ બધી લેબોરેટરી જ્યાં આ બધું રિસર્ચ થયું છે. તો આ છે આપણું ફિલ્ડ ગ્રેડ. અને આ મારી સ્ટોરી પોતાની. બેન, તમે મને કેટલા વર્ષે જોયો હશે? તમે ત્યારે જોયો અને અત્યારે એમાં ફરક લાગે છે? ધન્યવાદ, થેન્ક યુ.